આજુબાજુમાં ગામડામાં ખૂબ ભક્તો પણ આવી રહ્યા છે. ફરીમાં પ્રસાદ આપવામાં આવે છે, એના લગભગ દાતા પણ હોય છે. અને આ તમે જોઈ શકો છો, આ છે રસોડું. 500, 200, 50 જે મનની ઈચ્છા હોય. પહેલાં તો દરેક મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે એમ કહેવાય કે ભાદરવી બીજ એટલે રામદેવ પીરની બીજ કહેવાય. અને મિત્રો આજે રામદેવ પીરના બીજના દિવસે તમે જોઈ શકો છો કે આપણે આવી પહોંચ્યા છીએ રામદેવ પીરના મંદિરે. તો જોઈ શકો છો પાછળ રામદેવ પીરનો ગેટ છે. તો આપણે અહીંયા રામદેવ પીરના તમને દર્શન કરાવીશું. જે લોકો રામદેવ પીરને માનતા હોય ને એ જ સાચા દર્શન કરી શકશે વિડીયોમાં. તો વિડીયોમાં છેલ્લા સુધી મિત્રો બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો અત્યારે તો મેળાના દિવસે ભાદરવી બીજના દિવસે તમે કેટલી પબ્લિક આવે ને આ વિડીયોમાં તમે જોઈ શકો છો. અત્યારે એમ કહેવાય કે હજારોની સંખ્યામાં અહીંયા લોકો અત્યારે દર્શન કરવા માટે રામદેવ પીરના આવ્યા છે. તો વિડીયોમાં છેલ્લા સુધી મિત્રો બન્યા રહેજો. તો હાઈવે ઉપરનું લોકેશન આપણને કંઈક આવી રીતે મિત્રો જોવા મળે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે મિત્રો ફાઇનલી મંદિરે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો પાછળ મંદિર છે અને મંદિર આગળનો નજારો કંઈક આપણને આવી રીતે જોવા મળે છે વિડીયોમાં. તમે વિડીયોની અંદર જોઈ શકો છો અત્યારે કેટલી હજારોની સંખ્યામાં પબ્લિક આવી છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તો આપણે હવે તમને રામદેવ પીરના દર્શન કરાવીશું. અને અહીંયા સામે તમે જોઈ શકો પ્રસાદ લેવા માટેનું જે ભોજનાલય છે ત્યાં મિત્રો કેટલા લોકો પ્રસાદ જમે છે ને એ પણ આપણે વિડીયોમાં તમને બતાવીશું. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. જે સેવા બુક પણ અહીંયા આપવામાં આવે છે. અને માટે રસોડું બનાવશે. રસોડું કેટલા સુધી લોકો લઈ શકે સેવા માટે? 500, 200, 50 જે મનની ઈચ્છા હોય. જેવી શક્તિ ભક્તિ. શક્તિ મારું નામ હરગોનભાઈ શંકરભાઈ નાઈ. નહીં ચામાં સેવા આપો. કેટલા સમયથી સેવા આપો? દર બીજે દર કાયમી આપો. દર અજવાળે બીજે. હા. તો ખૂબ સરસ કાર્ય કરીએ છો સેવાનું. હા, સેવાનું કાર્યક્રમ. તો તમે જોઈ શકો છો અહીં લોકો પ્રસાદ પણ લઈ રહ્યા છે. પ્રસાદ હોલ છે આપણે જોવા મળે છે. અને આ તમે જોઈ શકો છો આ છે રસોડું. સ્પેશિયલ રસોડું. અહીંયા જો ભાત, અહીં ભાઈ ભાત કાઢી રહ્યા છે અને આ છે દાળ. આપણી સાથે મંદિરના પૂજારી જોડાયા છે. શું કહેશો, શું નામ તમારું? બાબુરામ ભગત. બાબુરામ ભગત, તમે મંદિરના પૂજારી છો? હાજી. ત્યારે એમ કે ભાદરવી
ભાદરવી બીજના દિવસે કેટલી પબ્લિક આવતી છે? 5-6 હજારની ગણતરી છે. 5-6 હજારની ગણતરી છે. અહીંયા જે પ્રસાદ છે એ બધું મુક્ત આપવામાં આવે છે કે એનો ચાર્જ લેવામાં આવે છે? નહીં, ફરીમાં પ્રસાદ આપવામાં આવે છે. હા. એના લગભગ દાતા પણ હોય છે અને દાતા ના હોય તો રામદેવ પીર ગ્રુપની તૈયારી હોય છે. હા, હા. હવે પણ એવું નથી બનતું, હા. દાતા હોય જ. હા, દાતા હોય છે. હા. મંદિર સેવાના દાતા હોય છે. હા, હા. અને ચા છે? ચા બધું ફરીમાં, ચામાં free? બધું ફરી. મંદિર વિશે થોડી માહિતી આપશો કે મંદિર કઈ જગ્યાએ આવેલું છે? મંદિર બેટા અને લાલપુરા ચોકડી હા. બે વચ્ચે આવેલ છે અને બાબર હાઈવે માથે આવેલ મંદિર વિશે એમ તો આપણે શું છે, આમ તો હું તો એવું માનું છું કે કંઈક એમની કૃપા હશે હા. અને આવું બધું મારા ભાગમાં કદાચ ભગવાનને દર્શન લખેલું હોય છે અને હું એવું માનું છું હા, હા. કે પરા ભગવાન કદાચ મારા ઉપર કૃપા પણ કરી શકે કૃપા કરી. અને હું બાપાનો તીર્થ મારા પિતા પણ રામદેવ પીરને ખૂબ માનતા એ અમારી વારસે છે રામદેવ પીરની ભક્તિની. તો જય બાબારી, જય મિત્ર, જય બાબારી, જય બાબા. વીરજીભાઈ ચૌધરી વીરજીભાઈ ચૌધરી કયા ગામના? ખડોલના બાજુમાં ખડોલ ગામના. બાજુમાં છે. હા, હા. તો 9 મંદિર વિશે થોડી કિલોમીટર. માહિતી આપશો? મંદિરમાં અહીં અમારે રામાપીરની જે અત્યારે બધી સેવાની કરી રહ્યા છે બાબુભાઈ પૂર્વ સરપંચ હા. ઠાકોર, જેઓ ખૂબ સરસ મજાનું કરી રહ્યા છે અને આજુબાજુમાં ગામડામાં ખૂબ ભક્તો પણ આવી રહ્યા છે કે હા, હા. ખૂબ ભક્તો એમને આવે છે. શ્રદ્ધાઓ થઈ છે. હા. મહિલાઓમાં તો ઘણો તો ખૂબ વધારો મહિલાઓ જ આવે છે. આ રોડ જોજો, આ રોડ ચારેકોર આવી રહી છે અને ખૂબ બાબાનો હાથ છે હા. અને ખૂબ લોકો શ્રદ્ધા લઈને આવે છે અને મારો બાબુ રામદેવ પીર બધાની શ્રદ્ધાનું કામ કરે છે અને ખૂબ બધાને મજા રહે છે. અને થોડુંક મંદિર જે છે આ કઈ જગ્યાએ આવેલું છે મંદિર? મંદિર મુખ્ય એટા રોડ ઉપર આવેલો છે, જે ભાભર અને વાવના હાઈવે, જે એટા પાટીઓ કહેવાય જૂનું, હા. એનાથી સહેજ આગળ 500 મીટર દૂર રોડ જમણી બાજુ આવેલો છે અને જ્યાં બાબુભાઈ સરપંચ સેવા કરી રહ્યા છે અને આ ગામના પણ જે આ સેવકો છે જે કેવી પ્રકારની બધી મંદિરે સમાજના સુવિધા મળે છે મંદિરે? મંદિરમાં અહીં દાતારો હોય છે પ્રસાદના, દર મહિને પ્રસાદના દાતારો અજવાળી બીજે? દર અજવાળી બીજે દાતારો હોય છે. આજે ગણો તો દાતાર આપણે રામપુરાના ઈશ્વરભાઈ સરપંચ જે છે ભાજપ પ્રમુખ, એવો દાતાર છે. એમના તરફથી એમના તરફથી આજની બીજનો ભવ્ય છે, પબ્લિક પણ ખૂબ આવી છે અને ખૂબ સારામાં સારું સરસ મજાનું આ મંદિરનું આયોજન છે અને ખૂબ સારામાં સારો વહીવટ થઈ રહ્યો છે અને લોકો મંદિર બાબતમાં, ટ્રસ્ટ બાબતમાં સંતોષ છે અને બાબા ઉપર શ્રદ્ધા છે. ખૂબ મજા કયા છે. દિવસે વધારે વધુ પબ્લિક આવે? બીજના અજવાળી બીજના બીજના જ્યારે ખૂબ લોકો આવે છે, એના દાડે ખૂબ તૂટી પડે છે. તો ખૂબ ખૂબ તમે તમારો આભાર કે તમે આ મંદિર વિશે થોડી માહિતી જય આપી. બાબારી. તો જય બાબારી. જય બાબા. તો મિત્રો, તમને રામદેવપીરના દર્શન કરાયા અને જે મંદિરનો ઇતિહાસ છે આપણે મંદિરના પૂજારી દ્વારા તમને સંભળાયો. તો આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો. જય બાબારી. મિત્રો, આપણે રામદેવપીરના મંદિરે દર્શન કરવા આવ્યા હતા ને તમને દર્શન કરવા માટે તો આપણે સબસ્ક્રાઈબ મિત્ર મળી ગયા. કયા ગામના? રડકા ગામના. ઓકે, તો આ રડકા ગામના સબસ્ક્રાઈબ મિત્ર આપણો વિડીયો જોવો તમે? હા જોઈએ હો. એમ? સારા વિડીયો બનાવો. હા, અને તમારે પણ ચેનલ છે એવું કહેતા તમે કે? હા, અમારી ચેનલ છે વિલેજ બોય, Village તેને Boy. પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. સારા કોમેડી વિડીયો નાખી છે. કોમેડી વિડીયો આવે તમારે? હા. ઓકે, તો મિત્રો હમણાં પણ કોમેડી વિડીયો આવશે. જે ચેનલ નામ કીધું ને વિલેજ વિલેજ બોય. હા, તો એમને પણ સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.